વસ્તી ગણતરીના પહેલા દિવસે સુરતમાં કામગીરી બંધ રહી. સુરતમાં કર્મચારીઓને વસ્તી ગણતરીના કાર્ય માટેની કીટ જ ન મળતા કામગીરી બંધ રખાઈ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીનું કાર્ય શરૂ ન થયું. તો સમયસર કામ શરૂ ન થતા છેલ્લા દિવસોમાં વર્કલોડ વધવાની પણ શક્યતા છે. વેકેશન ખુલવાના સમયે શિક્ષકો પર કામનું ભારણ વધતા શિક્ષકોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 10,800 ગણતરીદારની નિમણૂક કરાઈ છે, ત્યારે 1,800 સુપરવાઇઝરનો સ્ટાફ આગામી 30 જૂન સુધીમાં કાર્ય પૂર્ણ કરાવશે. તો આજથી વસ્તી ગણતરીની એક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, કામગીરી શરૂ થઈ ગઈ છે. ગણતરીકારો એ ગણતરી કરવા માટે આજથી નીકળવાના છે, પણ એ પહેલા જ અત્યારે સુરતમાં એવો ઘાટ સર્જાયો છે કે વસ્તી ગણતરીની કીટ જ તે લોકોને નથી મળી ગણતરીકારોને, અને જેના કારણે આખી કામગીરી બંધ રહી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, આજે 1 જૂન આજથી વસ્તી ગણતરીની એ કાર્યવાહી શરૂ થવાની છે. કામગીરી ઘણી બધી જગ્યાએ શરૂ થઈ ગઈ છે. ગણતરીકારો ઘરે ઘરે પહોંચી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે. સુરતમાં એવી શું સ્થિતિ સર્જાઈ કે જેના કારણે કાર્યવાહી બંધ રાખવાની સ્થિતિ પેદા થઈ છે? બિલકુલ દેશનું સૌથી મોટું વસ્તી ગણતરીનું કાર્ય સત્તાવાર રીતે આજથી શરૂ થયું છે અને સમગ્ર ગુજરાતમાં આની સત્તાવાર જાહેરાત કરાઈ છે, પરંતુ સુરતમાં આ કાર્ય આજે શરૂ નહીં થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે જે પણ આ વસ્તી ગણતરીના કાર્યમાં જે અધિકારીઓ કર્મચારીઓ જોડાયા છે તેમને તેમનું સાહિત્ય જ આપવામાં નથી આવ્યું. એટલે કે વસ્તી ગણતરી પ્રક્રિયામાં 10,800 જેટલા જે શિક્ષકો જોડાયા છે તે તમામ અત્યારે નારાજગી છે અને તેમાં એક વિરોધ જોવા મળી રહ્યો છે. 10,800 જેટલા શિક્ષકો અને 1,800 જેટલા સુપરવાઇઝરનો સ્ટાફ છે, પરંતુ તેઓને જે સાહિત્ય એટલે કે જે કીટ મળવી જોઈએ તે મળી નથી અને તેના કારણે હવે તેઓ વિરોધ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તેઓને કેટલાક પ્રશ્ન હતા તેને લઈને પણ તેઓનો વિરોધ છે. એટલે કે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં વસ્તી ગણતરીને લઈને ભારે વિવાદ અત્યારે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. આપણી સાથે એક કર્મચારી જોડાયા છે કે જે આમાં જોડાયા છે કામગીરીમાં. તમે જણાવશો, અત્યારે આજથી શરૂઆત થવાની હતી, હવે તો થઈ શકી નથી, શા માટે? સંજય પટેલ, એબીઆરએસએમ અધ્યક્ષ શ્રી, ઉધના 8 ઝોન. આજે અમે વસ્તી ગણતરી કરવા માટે બધા તૈયાર જ છે. આજે 1 તારીખથી વસ્તી ગણતરી આખા રાષ્ટ્રભરની અંદર શરૂ થવા જઈ રહી છે, પણ આજે હજી સુધી અમારા શિક્ષક મિત્રોને એ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી, કીટ પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી. જે તે તંત્ર દ્વારા જે ગણતરીદારને જે સુપરવાઇઝરોના કોન્ટેક્ટ જે કરવાના હતા એ લોકોએ હજી સુધી અમારા ગણતરીદારોને કોન્ટેક્ટ કર્યા નથી. હવે અમને ખાલી સેટેલાઇટ ઉપરથી ખાલી એક મેપ આપી દીધો છે કે તમે અહીંયા જઈ શકો છો. હવે એ એરિયા જોતા એવું માલુમ પડે છે કે કોઈને હજી સુપરવાઇઝર દ્વારા જે ગણતરીદાર મળ્યા નથી, જે તો કોઈને 300-400 મકાન આપી દેવામાં આવ્યા છે. હવે અમારા બહેનોની વ્યથા એ છે કે આવા સંવેદનશીલ વિસ્તારમાં અમે 300-400 મકાન શાળા સમય બાદ અમે કેવી રીતે કરી શકીએ? આવા સ્લમ વિસ્તારમાં અમારા બહેનોની વ્યથા છે કે ત્યાંથી અમને તાત્કાલિક મુક્ત કરો. અમુક બ્લોક એવા છે કે ત્યાં બહેનો જઈ શકે એવી નથી, તો તાત્કાલિક તે બહેનોને મુક્ત કરો. બિલકુલ, તમે જણાવશો, અત્યારે હજી સુધી તો કીટ ફાળવડી નથી. પહેલો તબક્કો 30 જૂન સુધીમાં છે. બીજી તમારા ઘણા પ્રશ્ન છે, કઈ રીતે બધું મેનેજ થશે? અરે બહેનોને તો ઘર સિવાય શાળા સિવાય ઘર અને બધી જવાબદારી હોય. કેટલી બહેનોને તો કાલે રાતે ઓર્ડર ફાળવવામાં આવ્યા છે, એમને પોતાના એરિયા પણ નથી ખબર. અમે તંત્ર માટે ફક્ત અમારી એક જ વિનંતી છે કે અમે શિક્ષકો તમારી બધી જ કામગીરી કરવા તૈયાર છીએ. અમે ક્યારેય ના નથી પાડી અને ક્યારેય કોઈ પણ ઓર્ડર કેન્સલ કરવા માટે કે કોઈ પણ કામગીરી ના કરીશું એવું અમે કહ્યું નથી. તમે ફક્ત અમારા પ્રશ્નો પ્રત્યે અસંવેદનશીલ કેમ બની જાઓ છો? બહેનોને જ્યારે આ અત્યારે સૌથી મોટો સેફટીનો પ્રશ્ન છે એવા સ્લમ એરિયામાં અને 20-20 કિલોમીટર દૂરના એરિયામાં મૂકવામાં આવે છે. મારું રહેઠાણ ભટારમાં છે અને મને સચિન જીઆઈડીસીના એરિયામાં મૂકવામાં આવી છે. આ બેનને 300 થી 400 ઘરનું પહેલા તો 150-200 ઘરની વાત કરી હતી, એમને 600 ઘર ફાળવી દેવામાં આવ્યા છે. કેટલીક બહેનો એવી છે કે જેમને કેટલી બધી સર્જરીઓ કરવામાં આવી છે અને અત્યારે 2-3 બહેનોને તો અત્યારે સર્જરી કરવાની તૈયારીમાં છે, છતાં પણ એમને ઘરની નજીકના એરિયામાં મૂકીને રાહત આપવામાં નથી આવી. તો અમારી ફક્ત એટલી જ અરજી છે સરકારને કે બહેનો અને ખાસ કરીને શિક્ષકોના બધા પ્રશ્નો પ્રત્યે તમે થોડા સંવેદનશીલ બનીને અમારી અરજી સાંભળો અને એનો નિકાલ લાવી આપો. બિલકુલ, આપણે અન્ય જે જોડાયા છે શિક્ષકો તેની સાથે વાત કરીશું. તમે જણાવશો, આજે શરૂઆત થવાની હતી, 30 જૂન સુધી પહેલો તબક્કો છે, કીટ નથી મળી, પછી તો પ્રેશર એટલું કરશે કે તમારે સમયસર કામ પૂરું કરવાનું છે.
શિક્ષકોએ અરજી આપેલી હતી 1 અઠવાડિયા પહેલા 19 તારીખ સુધીની અરજી આપેલી હતી. હજુ સુધી એ અરજીનો નિકાલ નથી આપ્યા. અરજીમાં એટલું જ હતું કે અમને કાં તો અમારે ઘરની નજીક કે શાળાની નજીક આપો, પણ હજુ સુધી એના પણ નિકાલ નથી કર્યા. 1600 જેટલી અરજીઓ હતી, એમાંથી 786 અરજીઓને વાત કરતી હતી, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. તો તંત્ર શું કરી રહ્યું છે એ ખબર નથી પડે. આજથી છે પણ હજુ સુધી એ ઓર્ડર પણ નથી આવ્યા, હુકમ પણ નથી થયા. પ્રેશર કરવાના જ છે. હવે કેવી રીતે કામગીરી કરીશું અમને પણ ખ્યાલ નથી આવતો. બિલકુલ, એટલે અત્યારે તમામ જે કામગીરીમાં જોડાયા એવા શિક્ષકો જે છે તેમાં અત્યારે ભારે વિરોધ અને નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં વસ્તી ગણતરી એક ભારે વિવાદમાં ઘેરામાં આવી છે. એક તરફ શિક્ષકો એવી માંગ કરી રહ્યા છે કે તેમને તેમના ઘર નજીક જ બ્લોક ફાળવવામાં આવે, મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. બીજી તરફ આજથી જ થઈ રહેલી વસ્તી ગણતરીની કીટ પણ નથી આપવામાં આવી અને છેલ્લા સમયે તેઓને પ્રેશર પણ કરવામાં આવશે કે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી આપવામાં આવે. એટલે આ તમામ વચ્ચે અત્યારે સુરતની વસ્તી ગણતરીનું જે કાર્ય છે તે ભારે વિવાદમાં સપડાયું છે અને ખોરંભે ચડતું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.